મારા બધા દર્શકોને બાપા સીતારામ. હમણાં મનસુખ કાકાને કંઈક ખોટું લાગી ગયું છે. ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ સામે ફરિયાદ કરે છે, અથવા તો એ ફરિયાદને એ રૂપમાં લો કે એનાથી નારાજ છે. પરંતુ સવાલ એ છે કે ભાજપના એ ગદ્દારો છે કોણ? ભાજપમાં કયા એવા વિભીષણ છે કે જે ચૈતર વસાવાને ટેકો જાહેર કરી ચૂક્યા છે, કરેલો છે કે કરવાના છે, ખબર નહીં. પરંતુ સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ, એ સમજવાનો પ્રયાસ કરીએ કે મનસુખ દાદાનું દુઃખ કોના પ્રત્યે છે, શું આ કનેક્શન છે, ક્યારની આ વાત છે, અચાનક કેમ આ પત્ર વ્યવહાર શરૂ થઈ ગયો, અચાનક કેમ ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ, ભારતીય જનતા પાર્ટીના જ નેતા સામે નારાજ થઈ ગયા. બધી જ વાતો સરળતાથી સમજીશું. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિત રાજકોટ. જો આ આખી ઘટના સમજવા માટે તમારે થોડું પાછળ જવું પડશે, એકાદ વર્ષ, એટલે કે 2024 લોકસભા ઇલેક્શન. 2024માં કેટલીક એવી ઘટનાઓ ઘટી જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને એવા ડખા શરૂ થયા જે હજુ સુધી સામે આવ્યા નથી અને હવે લાગે છે કે ધીરે ધીરે સામે આવી જશે. 2024માં જ્યારે ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા હતા, ભારતીય જનતા પાર્ટીમાંથી હતા મનસુખ વસાવા. હવે મનસુખ વસાવા જીતી તો ગયા, પરંતુ જીત બાદ જે આંકડાઓ સામે આવ્યા એ મનસુખ દાદાને થોડા ખટકી ગયા એવી ચર્ચાઓ છે. મનસુખ દાદાને જે અપેક્ષા હતી કે જ્યાંથી મને સૌથી વધારે મત મળવા જોઈએ ત્યાં સૌથી ઓછામાંથી મત મળી રહ્યા છે, એવી બે જગ્યા જે નજરે ચડેવી હતી. એક હતી ડેડિયાપાડા અને બીજી હતી ઝઘડિયા. હવે ડેડિયાપાડામાં સ્વાભાવિક રીતે ચેતર વસાવાનો ગઢ છે, એટલે ત્યાંથી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને મત ઓછા મળે તો એમાં કંઈ નવાઈ નથી. પરંતુ ઝઘડિયા, જે ભારતીય જનતા પાર્ટીના જ ત્યાં ધારાસભ્ય છે રીતેશ વસાવા, જે ભારતીય જનતા પાર્ટીનો જ ગઢ છે, એ જ ગઢમાંથી લોકસભામાં મનસુખ દાદાને મત ઓછા મળ્યા, ધારણા કરતાં મત ઓછા મળ્યા. અને આખી એક કહાની ત્યારથી શરૂ થઈ. એક એવી ચર્ચાઓ શરૂ થઈ કે મનસુખ દાદા જ એક એવા ભારતીય જનતા પાર્ટીના નેતા છે જેને ચૈતર વસાવાથી વાંધો છે. જે ચૈતર જે સૂતી વખતે, સૂઈને ઉઠે ત્યારે એ બધી જ વખતે ચૈતર ચૈતરનું જ ભજન ગાયા કરે છે. આવું એટલા માટે થયું કારણ કે એકમાત્ર નેતા મનસુખ દાદા જ હતા જે સતત ચૈતરની વિરુદ્ધ કંઈક ને કંઈક નિવેદનબાજી કરતા હતા. અને બીજી તરફ હતા ચૈતર વસાવા, જે માત્ર મનસુખ દાદાની સામે જ પોતાનો વિરોધ વ્યક્ત કરતા હતા. હવે શું ટ્વિસ્ટ આવ્યો એ આપને કહી દો. ટ્વિસ્ટ એ વાતનું આવ્યું કે મનસુખ દાદાની ધીરજનો જે બાંધ છે, પુલ છે, એ તૂટી ગયો. મનસુખ દાદાએ આ પહેલા પણ એક મિટિંગમાં કીધું હતું કે હું દુશ્મન લાગી રહ્યો છું, હું એકલો જ ચૈતરની વિરુદ્ધ બોલી રહ્યો છું અને એમાં પક્ષને નુકસાન થઈ રહ્યું છે. થોડા પાછલી ઘટનાઓ પર નજર કરીએ તો ખબર પડે કે આજ ડૉક્ટર દર્શના દેશમુખ હોય કે રીતેશ વસાવા હોય, એ ખુલ્લીને ક્યારેય ચૈતર વસાવાની વિરુદ્ધ બોલ્યા નથી. ચૈતર વસાવા વિરુદ્ધ એવો આરોપ લગાવ્યો નથી જે હંમેશા મનસુખ દાદા લગાવતા આવ્યા છે. અને સામેની તરફ ના ચૈતર વસાવાએ આ બંને ધારાસભ્યો ઉપર એવા આરોપ લગાવ્યા છે જે મનસુખ દાદા ઉપર લગાવે છે. એટલે સ્થાનિક લેવલે એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે છે એ પાછલા બારણે ચૈતર વસાવાને સમર્થન કરે છે. હવે સવાલ આપને એ થાય કે સમર્થન શું કામ કરે ભાઈ? એ ઓલરેડી પક્ષના નેતા છે ને સમર્થન કરવાનો ચાન્સ શું, અથવા તો સમર્થન કરવાથી મળશે શું? તો એની પાછળ પણ એક કહાની છે, એની પાછળ પણ સૂત્રો કહી રહ્યા છે કે મનસુખ દાદા જે કોઈ પણ વિરોધ કરે છે એની પાછળ ગેરકાયદે ચાલતા ગોરખ ધંધા હોય એ બાબતનો જ વિરોધ કરે છે. એટલે પછી ગેરકાયદે ખાણ ચાલતી હોય, ગેરકાયદે માફિયા ચાલતા હોય, ખનન માફિયા હોય, એમનો મનસુખ દાદા સતત વિરોધ કરે છે. કેટલાક લોકોનું કહેવું છે કે મનસુખ દાદાના વિરોધના કારણે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને નુકસાની જઈ રહી હતી. એટલે 2024માં એક એવી ગેમ રચાય કે આપણે પાછલા બારણે જો ચૈતર વસાવાને સમર્થન કરીએ, મનસુખ દાદા હારી જાય તો આપણે આપણી જે સાયકલ છે પૈસા કમાવાની એ ચાલુ રહે. આ હું નથી કહેતો, આ લોકમુખે ચર્ચાતી વાતો છે. આમાં એવો કોઈ દાવો ન કરી શકે આવું જ થયું હશે, પરંતુ આ
સ્થાનિક લેવલે ઘણા બધા લોકોના મનમાં આવા પ્રકારની વાતો છે. હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદથી જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક સ્થાનિક નેતાઓને વાંધો છે એટલે કારસો રચવામાં આવ્યો. હવે આખાઈ પિક્ચરમાં ચેતર વસાવા ક્યાં ફિટ બેસે છે? તો ભાઈ ચેતર વસાવાને તો નફામાં નુકસાની છે. કદાચ ભારતીય જનતા પાર્ટીના એક બે નેતા સામેથી સમર્થન કરવાની વાત કરે તો ચેતર વસાવાને શું વાંધો પણ હોઈ શકે. આ તો જો અને તોની વાત છે, કદાચ એવું આવ્યું હોય તો પણ. હવે વાત એ છે કે ચેતર વસાવાની વિરુદ્ધ માત્ર મનસુખ દાદા જ બોલે છે ના દર્શના દેશમુખ સાથે અમે ઇન્ટરવ્યૂ ગુજરાત તકે કર્યું અને ઇન્ટરવ્યૂને સારા વ્યૂઝ પણ મળી રહ્યા છે. તમે ન જોયું હોય તો સાંભળજો. એમાં પણ એમણે આપેલું નિવેદન જે છે એ શંકાના દાયરામાં આવે છે, કારણ કે ખુલીને ચેતર વસાવાનો વિરોધ કરી જ નથી શકતા અથવા તો કરતા જ નથી. હવે તો પોઝિટિવ વાત ઉપર આવી ગયા. હવે એના જ પક્ષના સાંસદ ખુલ્લેઆમ ચેતર વસાવાનો વિરોધ કરે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક એવા ગદ્દારો છે જે ચેતર વસાવાને વધુ મોટો કરવાના પ્રયાસમાં છે. હવે ચેતર વસાવાને ભારતીય જનતા પાર્ટીના સમર્થનની જરૂર છે નહીં એ વિષય અલગ છે, અને કદાચ આ જ સવાલ ચેતર વસાવાને પૂછીએ તો એ સ્પષ્ટ શબ્દોમાં કહી દે કે મને જનતાના સપોર્ટની જરૂર છે, ન કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના કોઈના પક્ષના નેતાના સપોર્ટની જરૂર તો ચેતર વસાવાને નહીં જ હોય, આપણે એવું માની લઈએ. પરંતુ પોતાના જ પક્ષના નેતાને પાડવા માટે વિરોધી પક્ષના ધારાસભ્યને મદદ કરવાથી ફાયદો થતો હોય તો એમાં શું વાંધો છે? રાજકીય ગલીઓમાં આ ચર્ચાઓએ જોર પકડી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ, આટલા 5-7 ટર્મના સાંસદ મનસુખ દાદા હવે ખુલ્લેઆમ પોતાના જ પક્ષના ધારાસભ્યને સલાહ સૂચન આપી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તો એનો મતલબ તો એ થયો કે દાળમાં કંઈ કાળું નથી, આખી દાળ જ કાળી છે. હવે બહારથી બધું ભલે સમૂહ સુથરું લાગે કે ના ભારતીય જનતા પાર્ટી વિથ ડિસિપ્લિન ને કંઈ વાંધો નથી, પરંતુ હકીકત એ છે નર્મદા જિલ્લામાં ભરૂચ લોકસભા બેઠકમાં અંદર ખાને ભારતીય જનતા પાર્ટીના ડખા ચાલે છે, અને એ ડખાની પાછળ એક જ કારણ છે, એ છે ચેતર વસાવા. ભારતીય જનતા પાર્ટીએ થોડા સમય પહેલા એવું વિચારી લીધું હતું કે ચેતર વસાવા છે શું કરી લેશે, તોડશે તો માત્ર કોંગ્રેસના મત તોડશે, પરંતુ નહીં. ભારતીય જનતા પાર્ટીના મનસુખ દાદાને ખબર પડી ગઈ કે આ માત્ર કોંગ્રેસના નહીં પરંતુ ભાજપના પણ મત તોડે છે, અને આ મત તોડવામાં ભાજપના જ લોકો સામેલ છે. નુકસાની ચેતર વસાવાને નથી, નુકસાની ભારતીય જનતા પાર્ટીને છે. અને આ એવી વાત છે જે ક્યારેય ખુલીને સામે આવશે નહીં, પરંતુ આ ધીમું ઝેર જેવી વાત છે દોસ્ત. આ ધીમે ધીમે ઝેર ચડશે તેમ તેમ આ આખી કહાનીઓ બહાર આવશે. મેં આજે તમને કેટલાક આખી કહાનીનો એક અંશ કહ્યો છે. હજી આની અંદર સહકારી ક્ષેત્રના નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર છે તેનું પણ પીઠબળ ચેતર વસાવાને છે એવો આરોપ લાગી રહ્યો છે, એવું સૂત્રો માહિતી આપી રહ્યા છે. નવાઈ ભલે લાગે તમને કે સહકારી ક્ષેત્રના લોકો ચેતર વસાવાને સમર્થન શું કામ કરે, પરંતુ કરે છે કારણ કે માત્ર એક ધંધા થોડા નેતાઓ લઈને બેસે છે ભાઈ. તો પૈસાનો ખેલ છે, પાવરનો ખેલ છે, અને પાવરને પૈસા મેળવવા માટે દુશ્મનને પણ દોસ્ત બનાવવા તૈયાર થઈ જાય, એનું નામ તો રાજનેતા છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. આવતીકાલે આ જ કહાનીનો એક બીજો ભાગ કહીશ, સહકારી ક્ષેત્રવાળો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, એવી માહિતી જે આજ સુધી તમે ક્યારેય સાંભળી નહીં હોય, ને સાંભળ્યા બાદ તમે વિશ્વાસ પણ નહીં કરો, લખીને આપું છું. આવતીકાલે કમેન્ટમાં લખો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, ચેતર વસાવા વિશે તમારું શું માનવું છે, મનસુખ દાદાની બળતરા જે ભાજપ માટેની છે એની વિશે તમારું શું માનવું છે લખવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળીશું નિષ્કર્ષમાં એક ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.